વિકાસની વાતો અને હાઈવેની ચમકદમક વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે વલસાડથી। નેશનલ હાઈવે 48 જે કરોડોના ખર્ચે બને છે, પણ ગુંદલાવ ઓવરબ્રિજ પાસેનો સર્વિસ રોડ આજે વાહન ચાલકો માટે યમરાજનો માર્ગ બની ગયો છે। વલસાડ નેશનલ હાઈવે 48 પર ગુંદલાવ સર્વિસ રોડની બિસ્માર હાલત, વાહન ચાલકોના જીવ જોખમમાં। નેશનલ હાઈવે 48 પર ગુંદલાવ ઓવરબ્રિજ પાસે આવેલો સર્વિસ રોડ જે વાપી તરફ જાય છે તે છેલ્લા 3 થી 4 વર્ષથી અત્યંત ખરાબ અવસ્થામાં છે। ગુંદલાવ સર્વિસ રોડથી લઈને HP પેટ્રોલ પંપ સુધીનો આ માર્ગ જાણે વર્ષોથી તંત્રની ઉપેક્ષાનો શિકાર બન્યો હોય તેમ જણાય છે। ચોમાસામાં તળાવ જેવી સ્થિતિ। દર ચોમાસે આ સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને મોટા ખાડાઓ પડી ગયા છે। ખરાબ રસ્તાને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। અગાઉ પણ અહીં ખાડાઓને કારણે વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે। રસ્તો ચાલવા લાયક ન હોવાને કારણે પીરુફળિયાના ગ્રામજનો, GIDCમાં કામ કરતા હજારો શ્રમિકો અને વૈષ્ણોદેવી માતાના મંદિરે આવતા ભક્તોને મજબૂરન હાઈવે પર રોંગ સાઈડ વાહન ચલાવવું પડે છે, જે અત્યંત જોખમી છે। સ્થાનિક સરપંચ અને જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। આગામી ચોમાસું શરૂ થાય તે પહેલા આ સર્વિસ રોડનું નવેસરથી નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગણી ઉઠી રહી છે। હાલમાં હું ઊભો છું ગુંદલાવ ઓવરબ્રિજથી જે સર્વિસ રોડ આવ્યો છે નેશનલ હાઈવે 48 એ ઘણા સમયથી રસ્તો ખરાબ અવસ્થામાં છે। જોવા જાય તો લગભગ 4 વર્ષથી। એ બાબતે આપણે વલસાડના જાગૃત નાગરિક નીરોભાઈ પાસે થોડું મંતવ્ય લઈએ। આપણે જે હાલમાં અહીંયા ઊભા છે સર્વિસ રોડ પર, આ સર્વિસ રોડ છેલ્લા 3-4 વર્ષથી બનાવવામાં આવ્યો નથી અને અહીંયા ચોમાસામાં એટલું બધું પાણી ભરાય છે કે અહીંયાની જે જનતા છે, પીરુફળિયાના જે ગ્રામજનો છે, GIDCમાં આવતા હજારો કામદારો અને વૈષ્ણોદેવી મંદિર આવતા ભક્તો, એ બધા લોકોએ અહીંયાથી રોંગ સાઈડે હાઈવેનો ઉપયોગ કરવો પડે છે અને પોતાના જીવના જોખમે એમણે મુસાફરી કરવી પડે છે। 2 વર્ષ પહેલા એક TRB જવાનનું એક્સિડન્ટ થયું હતું ખાડાના કારણે। એમનો જીવ માંડ બચ્યો હતો। તે કારણે અહીંયાના જે સરપંચ નીતિનભાઈ પટેલ એમણે ટેમ્પરરી ખાડાઓ પુરાવ્યા હતા અને એ પછી ફરીથી એ જ પરિસ્થિતિ થઈ ગઈ હતી। તેમ છતાં પણ NHAIના જે અધિકારીઓ છે એમણે કોઈ પણ પ્રકારે અહીંયા રિપેરિંગ કામ કે નવા રસ્તાઓ બનાવ્યા નથી। જેટલા પણ અહીંયાના સ્થાનિક નેતાઓ છે, તાલુકા, જિલ્લા કે પછી સરપંચ હોય અને લગભગ ધારાસભ્યોએ પણ એમને અહીંયા રજૂઆત કરી હશે, તેમ છતાં પણ અધિકારીઓએ અહીંયા રસ્તા બનાવ્યા નથી। તો શું એ અધિકારીઓ આ બધા નેતાઓનું સાંભળતા નથી? શું એ બધા એમની ઉપર છે? અને હવે થોડા મહિનામાં ચોમાસું આવી રહ્યું છે, તો શું ફરીથી આ બધા હજારો લોકોએ, ગ્રામજનોએ, ભક્તોએ અહીંયા ફરીથી એ જ રીતે હેરાન થવાનું છે અને જીવના જોખમે મુસાફરી કરવાની રહેશે? આ બાબતે તંત્રએ કંઈક એવા પગલાં લેવા જોઈએ કે જેનાથી આ સર્વિસ રોડનું તાત્કાલિક કામ થાય। જી, હવે જોવાનું એ રહ્યું કે આ કેટલા ટાઈમે આ સર્વિસ રોડ બને છે। લોક માંગણી એવી ઉઠી રહી છે। જી, નિલેશ પટેલ, GJDC ન્યૂઝ, વલસાડ।